પ્રકાશ, પ્રગતિ અને પવિત્રતા દીપમાલા ન્યૂઝ। નમસ્કાર। ગાંધીનગર ખાતે શાશ્વત લોજ ફિલોસોફી સોસાયટી ચાર્ટર સર્ટિફિકેટ અર્પણ સમારોહ યોજાયો। શાશ્વત લોજ ફિલોસોફી સોસાયટી ગાંધીનગર ચાર્ટર સર્ટિફિકેટ અર્પણ કરવાનો ભવ્ય કાર્યક્રમ તારીખ 26 એપ્રિલ ના રોજ સવારે 10 વાગે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ભવન સમિતિ ખંડ ખાતે યોજાયો હતો। આ કાર્યક્રમની શરૂઆત ભારત માતાની આ પ્રતિમાને ફૂલહાર અર્પણ સાથે કરવામાં આવી હતી। ત્યારબાદ ગુજરાત ફિલોસોફી ફેડરેશનના પ્રમુખ અને નેચરલ લેક્ચરર નરસિંહભાઈ ઠાકરિયા સાહેબના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરી વિધિ કરવામાં આવી હતી। આ પ્રસંગે ફેડરેશનના મહામંત્રી ગિરીશભાઈ નીલગિરીજી તેમજ સુરત સનાતન લોજના ઉપપ્રમુખ ઉદય પાકાવાલા ખાસ ઉપસ્થિત રહ્યા હતા। ઉદય પાકાવાલા દ્વારા બુદ્ધ ધર્મની પ્રાર્થના રજૂ કરવામાં આવી હતી, જ્યારે વૈશ્વિક પ્રાર્થના શ્રી નરસિંહભાઈ ઠાકરિયા સાહેબે કરાવી, જેમાં ઉપસ્થિત સૌને સમૂહમાં જોડાઈ ભાવપૂર્વક ભાગ લીધો હતો। આ પ્રસંગે શાશ્વત લોજના મંત્રી કે.આઈ. પટેલ સંસ્થાની માહિતી આપી મહેમાનોનું સ્વાગત કર્યું હતું। સંસ્થાના હોદ્દેદારો દ્વારા મહેમાનોને કેસ અને ફૂલછડી અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા। સંસ્થાના પ્રમુખ ડૉક્ટર ગુલાબચંદ પટેલે સંસ્થાની પ્રવૃત્તિઓ અંગે વિસ્તૃત માહિતી આપી સૌનો આભાર વ્યક્ત કર્યો હતો। આ કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ રૂપ ક્ષણ તરીકે નરસિંહભાઈ ઠાકરિયા સાહેબના હસ્તે ડૉક્ટર ગુલાબચંદ પટેલ, મંત્રી કે.આઈ. પટેલ તથા સંસ્થાના તમામ હોદ્દેદારો ઉપસ્થિતિમાં શાશ્વત લોજ ફિલોસોફી સોસાયટી ગાંધીનગરને ચાર્ટર સર્ટિફિકેટ અર્પણ કરવામાં આવ્યું હતું। પ્રસંગોપાત પોતાના પ્રવચનમાં શ્રી નરસિંહભાઈ ઠાકરિયા સાહેબે ફિલોસોફીના મૂળ તત્વો પર પ્રકાશ પાડતા બંધુતા, સમતા, કરુણા અને મૂલ્યો સાથે જીવન જીવવાનો સંદેશ આપ્યો હતો। તેમણે સત્ય સિવાયના બીજા કોઈ ધર્મ નથી આ સિદ્ધાંત ઉદાહરણ સાથે સમજાવ્યો હતો। ફેડરેશનના મહામંત્રી ગિરીશભાઈ નીલગિરીજીએ સંસ્થાના સ્થાપનામાં આપેલા યોગદાનની પ્રશંસા કરી તેમજ ફિલોસોફિક સોસાયટીના આજ સ્થાપકો ડૉક્ટર એની બેસ્ટન, શ્રી આલ્કોકોટજી, રાધા બલિયર અને શ્રી જીદુ કૃષ્ણમૂર્તિના કાર્ય અને વિચારો વિશે માહિતીગાર કર્યા હતા। ફેડરેશનના ઉપપ્રમુખ સબીરદાસ સોનીએ વ્યક્તિગત કારણસર ઉપસ્થિત રહી ન શક્યા હતા, તેમ છતાં તેમણે મોકલેલા શુભેચ્છા સંદેશનું વાંચન મંત્રી કે.આઈ. પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સંસ્થાના ઉપપ્રમુખ ડૉક્ટર નરસિંહદાસ વણકર, કોષાધ્યક્ષ મહેન્દ્રભાઈ ચૌહાણ, સહમંત્રી ધર્મિષ્ઠાબેન ચૌહાણ, સલાહકાર ડૉક્ટર પંકજકુમાર પંડ્યા, કારોબારી સભ્યો તેમજ અન્ય સભ્યો સક્રિય સહભાગિતાથી સેવા આપી હતી। આ ઉપરાંત મીડિયાના પ્રતિનિધિઓમાં વોઇસ ઓફ ગાંધીનગરના તંત્રી બાબુભાઈ મેસરવાલા અને દીપમાલા ન્યૂઝના કલોલના સહતંત્રી વિપુલભાઈ ગજ્જર પણ ખાસ હાજર રહ્યા હતા। આ પ્રસંગનું સમગ્ર સંચાલન મંત્રી એડવોકેટ કે.આઈ. પટેલે કર્યું હતું। કાર્યક્રમના અંતમાં ઉપપ્રમુખ ડૉક્ટર નરસિંહદાસ વણકરે આભાર વિધિ રજૂ કરી અને તમામ મહાનુભાવો, સભ્યો, પ્રેસ પ્રતિનિધિઓ તથા આંબેડકર ભવનના વહીવટી તંત્રનો આભાર માન્યો હતો। ત્યારબાદ ભોજનની વ્યવસ્થા સાથે કાર્યક્રમ પૂર્ણ જાહેર કરવામાં આવ્યો હતો। દીપમાલા ન્યૂઝ, કલોલ।